જો પરમાત્માના પ્રાદુર્ભાવ પછી એ ગોકુળમાં જે ઉત્સવ થયો નંદ બાબાને ત્યાં એ તો 5 જ દિવસ ચાલ્યો, પણ પછી પોતાનું જે અવતાર કાર્ય છે એ શરૂ કરી દીધું એમણે પહેલેથી. જો બહુ ઝડપથી કામ લીધું એમણે, ટૂંકા સમયમાં કરવાનું છે. ભગવાન રામની માફક બહુ આરામથી નથી કરવાનું. તો 60,000 વર્ષનું આયુષ્ય હતું, અહીં તો 125 વર્ષનું જ આયુષ્ય છે. એમાં ગોકુળની લીલા, વૃંદાવનની લીલા તો માત્ર 11 વર્ષ ને 51 દાડાની. 52મે દાડો તો પેલાને માર્યો કૌશને, એટલે ઝડપથી કામ ઉપાડ્યું. 66 દાડે પૂતનાને મારી, પૂતના મારીને એનું કલ્યાણ કર્યું. ત્યાર પછી શકટાસુરને માર્યો, ગાડું ઊંધું નાખીને માર્યો. ત્યાર પછી તૃણાવર્તા ટોળ્યો, એને પછાડ્યો, બરાબરનો પાટક્યો. ત્યાર પછીના તો નામકરણ સંસ્કાર વિધિ ગર્ગાચાર્ય કરી, એ હકીકત પણ આપણે આવી ગઈ. કથા ચાલી, જરા ટૂંકાણમાં કહીએ. ત્યાર પછીની દામોદર લીલા એ બહુ અજબની લીલા. દામોદરની લીલાની અંદર તો ઘણું રહસ્ય, ઘણું વેદાંત પડેલું છે. બ્રહ્મને બાંધવો અને બ્રહ્મ એની ઈચ્છાથી, તમારા પુરુષાર્થથી નહીં, એના અનુગ્રહથી, ભક્તિથી બંધાઈને બંધાય છે. અને શા માટે પરમાત્મા બંધાય? પરમાત્મા બંધાય છે તો અનાદિ મુક્ત છે, પણ જીવાત્માને બંધનમાંથી મુક્ત કરવા પરમાત્મા, અનાદિ મુક્ત પરમાત્મા બંધાય. અને દામોદર લીલાનું રહસ્ય તમે જુઓ કે 3 આગળ જે ટૂંકું પડે એની અંદર જ વ્યાસ નારાયણે ખરી ખૂબી બની દીધી કે માયાના 3 ગુણો જે છે એના બાય પ્રોડક્ટથી તો કદાપી બ્રહ્મ નહીં બંધાય. જ્યાં સુધી માયાના ગુણો અંદર પડ્યા છે જીવાત્મામાં, ત્યાં સુધી જીવાત્મા કદાપી નહીં. એ તો એને નિસ્ત્રય ગુણ્યો, ભવાર્જુના જે ભગવાને કહ્યું કે તે નિસ્ત્રય ગુણ્ય થઈ જાય. 3 ગુણોમાંથી સત્વગુણ, રજોગુણ, તમોગુણ 3 કાઢવા પડે. એવું નહીં તમોગુણ કર્યો ચાલ્યો, બે રજોગુણ કાઢ્યો તો ચાલ્યો, હવે સત્વગુણ હશે તો વાંધો નથી. સત્વગુણ પણ ખતરનાક છે. ઘણા માણસોના મગજમાં નથી ઉતરતી વાત કે સત્વગુણ તો સારો, સત્વગુણ પણ નુકસાન કરતા છે. સત્વગુણમાં એક જાતનો અહંકાર. 3 ગુણો જયારે સાફ થઈ જાય ત્યારે, આ મારો કપડું છે એમાં એ તમોગુણનો ડાઘો છે, એમ તો કાઢવો જ પડે ને. તમોગુણનો ડાઘો તો પેશાબનો ડાઘો હોય તો કાઢી નાખવો પડે. એમાં જમતી વખતે દાળનો ડાઘો પડ્યો તો એ રજોગુણનો ડાઘો પડ્યો, એ કાઢવો પડે, એ કાઢવો પડે. એને માટે સત્વગુણનો સાબુ ઘસવું અંદર, સત્વગુણનો સાબુ અંદર ઘસવું તો રજોગુણનો તમોગુણનો દાગા બે તો નષ્ટ થઈ જાય, પણ સત્વગુણનો જે સાબુ અંદર છે ને તેને કાઢી નાખવો પડે, એને કાઢી નાખવો પડે. એને પાછું જુદા ડોલમાં પાણી લઈને પાછા હાબુને ખંગાળી કાઢી નાખ, ત્યારે શુદ્ધ થાય. કે અંતઃકરણનું પટ ક્યારે શુદ્ધ થાય? સત્વગુણ પણ સાફ થઈ જવો જોઈએ. આ બહુ જરા ઝીણી વાત છે. અહીંયા કેમ ભગવાન બંધાતા નહોતા એનું કારણ આપણે જાણવું છે કે 3 ગુણનો દોયડી પણ ગમે તે વસ્તુ, સંસારની કોઈ પણ વસ્તુ પડી છે તો પ્રકૃતિનું બાય પ્રોડક્ટ, આખી પ્રકૃતિ જ છે, બીજું શું છે? આ જે કઈ સંસારમાં છે બધી પ્રકૃતિનું, તમારું બોડી પણ પ્રકૃતિનું બાય પ્રોડક્ટ છે. એ પણ પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશનું બનેલું છે. પંચમહાભૂત, પંચ પ્રાણ છે એ પણ પ્રકૃતિના છે. અરે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ પણ પ્રકૃતિનું બાય પ્રોડક્ટ છે. તો એ બધા જેટલી પ્રકૃતિ જ્યાં સુધી છે એ પ્રકૃતિ બ્રહ્મને નહીં બાંધી શકે, કદાપી નહીં બાંધી શકે. એ તો નિસ્ત્રય ગુણે થવું પડે. અંતઃકરણથી અંતઃકરણ બિલકુલ શુદ્ધ થવું જોઈએ. અને અંતઃકરણમાં તો સત્વગુણ પડ્યો તોય મલિન, તોય મલિન સત્વગુણ. આ ગેર નથી બેસતી ઘણાને સત્વગુણ કેમ? પણ સત્વગુણ હાબુ તમે ગાળો, પણ હાબુ તો અંદર તમે ગાળ્યો, પેલા 2 તમોગુણ રજોગુણ તો ગયા. પછી કે મેં તો 2 રૂપિયા આવ્યા છે, છો ને ગોટી રહી હાબુ, છો ને મહિનો મહી રહ્યો, શું વાંધો છે? એટલે પણ મહિનો મહી રહ્યો, 2 રૂપિયાની ગોટી હોય તો શું થઈ ગયું? કાઢ, એને સાફ કરવું જ પડે. એ હાબુન રખાય નહીં અંદર, અને હાબુન રાખો શું થાય? તો પછી ઇસ્ત્રી કરવાના મોકલો તારે તો પીળા ડાઘા પાડીને મોકલી દે. સત્વગુણ પણ સાફ. 3 ગુણનું મારણ બતાવ્યું. બહુ સુંદર ત્યાં વાત કરી છે. તમે ભગવદ્ ગીતાનો 14મો અધ્યાય વાંચી જજો, ગુણત્રય વિભાગ યોગ. 3 ગુણોનું વર્ણન અને એને કેવી રીતે નષ્ટ કરવા એની સ્કીમ બતાવી છે. અને 3 ગુણોમાંથી એક પણ ગુણ રહે ત્યાં સુધી શુદ્ધ નહીં થાય. 3 ગુણો નષ્ટ કરવા ભગવાનજી કંઈક નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુના, તો નિસ્ત્રય ગુણ્ય કેવી રીતે થવાય? નિસ્ત્રય ગુણ્ય થવું કેવી રીતે? ભાઈ તમો ગુણ તો કાઢીએ, એ તો આપણને સમજણ પડે છે કે તમો ગુણ તો કાઢવો સારો, તમો ગુણ તો કાઢો. તમો ગુણ એટલે મરચા બહુ ખાખા કરે એ તમો ગુણની વાત નથી. હા, મરચા તો ડાયજેસ્ટિવ છે, એનો તો કંઈ વાંધો નથી. મરચુંના કામ જ નથી. તમોગુણના લક્ષણ કાઢવાના છે. તમોગુણના લક્ષણ ભગવદ્ ગીતાના 14મા અધ્યાયમાં આપ્યા છે. તમોગુણના લક્ષણ છે કયા? પ્રમાદ, આલસ્ય, નિદ્રા, ભ્રિસ્તન બદનાતિ ભારત, એમ લખ્યું 14મા અધ્યાયમાં. તમોગુણ કાઢો, રજોગુણ કાઢો, સત્વગુણ કાઢો, 3 નીકળે તારે બેળ પડે. હવે 3 હમતા તો ના નીકળે, એ તો બહુ તકલીફ વાળું છે વાત.
એકદમ તો કઈ નીકળે છે? અનેક જન્મ જન્માંતરથી જે અર્જિત કરેલા છે, કોઈનામાં સત્વગુણનું પ્રાધાન્ય, કોઈનામાં રજોગુણનું પ્રાધાન્ય, કોઈનામાં તમોગુણનું પ્રાધાન્ય. ઓર્ડિનરી તો ત્રણેય મિક્સચર જ હોય. સવારમાં સત્વગુણ જોર કરતો હોય તો બપોર રજોગુણ જોર કરતો હોય, રાતે તમોગુણ જોર કરતો હોય. સવારમાં સત્વગુણ જોર કરે, તરત ઉભા થઈ જઈએ, લહેરો મંદિર જઈએ, દર્શન કરી આવીએ, સત્સંગમાં જઈ આવીએ. બપોરે પાછો રજોગુણ ઉછાળા મારે, લહેરો ક્રોકરી લઈ આવીએ, વિડીયો લઈ આવીએ, લહેરો કબાડીઓ લઈ આવીએ, પાછો રજોગુણ જોર. હા જો પાછો તમોગુણ જોર કરે, લહેર પેલો મને ગાળ્યો દઈ ગયો તો જઈને દઈ આવું 4-5 હોય તે. આ છે ત્રણેય ગુણ વારા ફરતી ઉછાળા માર્યા કરે. એ ત્રણ નીકળે ને ત્યાં સુધી બ્રહ્મમાં પોકાય કેમ કરીને? બ્રહ્મની અંદર સ્થિતિ થાય કે ત્રણેય ગુણને કેવી રીતે નષ્ટ કરવા, એની એક સ્કીમ બતાવી છે. આજે થોડી એ વાત કરી લઈએ, કારણ શું કે આ મુદ્દાની વસ્તુ છે, આજે સમજવા જેવી છે. તમે વિનોબા ભાવેના ગીતા પ્રવચનો વાંચ્યો, એની અંદર એમણે આ સ્કીમ બહુ સરસ બતાવી છે. વિનોબા ભાવે ગીતા પ્રવચનોનું પુસ્તક બહાર પાડ્યું છે, એની અંદર આ સ્કીમ બતાવી છે. એકદમ તો નહીં નીકળે ત્રણેય ગુણ. એકદમ ત્રણેય ગુણ શું, એકદમ એક કાઢો તોય પરણ નીકળે એવા છે. પહેલો તમો ગુણને કાઢો, હમણાં રહેવા દો, રજો ગુણને સત્વ ગુણને રહેવા દો, બને એટલે તમો ગુણને કાઢો. તમો ગુણ કેવી રીતે નીકળે? તમો ગુણ એટલે શું? તમો ગુણ એટલે બહુ મરચાં ખાય તમો ગુણ નહીં. એમ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો મરચું લીંબુનો અથાણો મળે જોઈએ એટલે ખાવાના બધા સાધુઓ ખાય છે, મરચાં કઈ ખાતા ઘણા ખાય છે. મરચાં લીંબુનું તો માધ્યમ છે સ્વામિનારાયણ સંપ્રદાય. મરચું ખરાબ ચીજ નથી. તમો ગુણનું લક્ષણ આપ્યું છે. શું લક્ષણ આપ્યું છે? પ્રમાદ, આળસ્ય, નિદ્રા. આ ત્રણ જેમાં વધારે હોય એ તમો ગુણ. બસ પ્રમાદ, આળસ અને નિદ્રા. હવે પ્રમાદ અને આળસ લગભગ સરખા શબ્દ દેખાય છે. પ્રમાદ એટલે અને આળસમાં બે શબ્દો શા માટે ભગવાન વાપરે છે? પણ એમાં કંઈક ડિફરન્સ છે થોડો. પ્રમાદમાં અને આળસમાં ફેર છે. આળસ એટલે બિલકુલ કશું જ ના કરે, એનું નામ આળસ. કંઈ કરે જ નહીં, પડે રે પથરાજમાં, એનું નામ આળસ. અને પ્રમાદ એટલે માનું ના કરે, ના કરવાનું કરે, એનું નામ પ્રમાદ. છોકરો નિશાળે નહીં, એનું નામ આળસ. પણ નિશાળે જાય ને સિનેમામાં પેઈ જાય, કર્મ ના કરે, ના કરવાનું કરે, એનું નામ પ્રમાદ. પ્રમાદમાં આળસમાં આટલો ફેર છે થોડો સંસ્કૃત ભાષામાં. તો એ પ્રમાદ, એ આળસ અને નિદ્રા ઊંઘે. બસ આ એના તમોગુણના લક્ષણ. પહેલા એ કાઢવા પડે, એ પહેલા કાઢો. કેવી રીતે નીકળે એનું તો બતાવ્યો. અમારા એક સંબંધી હતા, એમનો છોકરો હતો, તો ઘડી ઘડી નાસી જાય. પછી એના બાપા પેપરમાં આપે, ભાઈ મુકેશભાઈ જો હોય ત્યાંથી પાછા આવજો, અમે તમને નહીં વળીએ, તમારી બા ખાતા નથી, તમારા બેન ખાતા નથી, ઘરમાં રાંધણા રહ્યા છે, અમે બધા બહુ દુઃખી થઈ ગયા છે, ભાઈ તમે ગયા તમે પાછા આવજો, અમે તમને વળીશું નહીં, તમે કહેશો છોડી હાથે તમારું લગ્ન કરી દઈશું, પણ તમે પાછા આવો. આવું છાપામાં છપાવે. પેલો છોકરો એવો હોશિયાર, કારણ કે બાપને કાળા બજારના પૈસા આવે, તે પૈસાને કંઈ હિસાબ તો હોય નહીં, હિસાબ તો કંઈ રાખે નહીં. કોટ ભર્યો હોય તો એમાં 500, 1000, 2000 તો પડ્યા જ હોય ગુંજામાં, એનો કંઈ હિસાબે નહીં. રામલો 10 રૂપિયા લઈ જાય તો ખબર ના પડે. અગર બૈરું 2-5 નોટો કાઢી લે તો ખબર ના પડે આ શેઠને, કશી કાંઈ કાળા પડે, પૈસા ગાલ્યા છે, કોટ ભર્યો છે. આ છોકરો 500,000ની ચોકડી દેખેલું ઉપડે, નહીં જાય એટલે બાપો છપાવે, તમારી બા દુઃખી થઈ ગયા છે, તમારી બા બહુ રડે છે, ખાતો નથી, તમે ભાઈ જલ્દી ઘેર આવજો, અમે તમને નહીં વળીએ, તમે કહેશો એમ કરીશું, આવું બધું છપાવે. પણ પેલો છે ન આવે, 500,000 વપરાય તારા આવે ને, પાછું વપરાય રહેલા આવે ઘેર, પાછો આવે ઘેર એટલે બધા સિયાબિયા થઈ જાય, કોઈ બોલે નહીં, કોઈ એને વળે નહીં, કાંઈ વળશું ચકનાઈ જશે, પણ નાહે નહીં. 500,000ની ધાપના મારો તંગ ના નાહે. પાછો રાહ જો મારા બાપાના ખિસ્સામાં આવે, વળી પાછો 1-2 મહિના આંકડો, 2-4 મહિના રહે, વળી પાછો કોક દાડાના બાપાના ખિસ્સામાં દેખે 500,000 છે, ધાપ મારીને અડબી પાછો જતો રહે. પાછો આવે 2-3 મહિના વાપરી પરવારીને, અને આ બચારો દર વખત છાપામાં છપાવે. એક દાડો બિચારા કંટાળે, મેં કહ્યું છાપામાં એવું છપાવો, મુકેશભાઈ જો હોય તો હકે રહેજો, અહીં આવવાની કાંઈ જરૂર નથી, અમે તમારા વારના જરાય દુઃખી થતા નથી, તમે મહેરબાની કરીને જો છો તો હારા છો, હવે અહીં આવશો જ નહીં. એવું છપાવો બેટો જટ આવે. પ્રમાદના લક્ષણ નહીં જાય, કર્મ ના કરે, ના કરવાનું કરે, આનું નામ તમોગુણ. આ તમોગુણના લક્ષણ નહીં જાય, વળી પાછો આવે. એક દાડો એ ભાઈને લઈને આવ્યા કે આને કંઈક જ્ઞાન આપો. મેં કહ્યું જ્ઞાન ચોટે જ નહીં. જ્યાં નર્યો તમોગુણ છે, એમાં જ્ઞાન કોઈ દાડો ના ચોટે, આ વેદાંત ના ચોટે, એને જ્ઞાન આપવાની જરૂર નથી. તો કે શું કરવું એનું? કે પેલો તમોગુણ કાઢો. તમોગુણ કેવી રીતે નીકળે? તમોગુણનું મારણ રજોગુણ. હંમેશા દરેક વસ્તુનું મારણ હોય. જેમ તમે રસ રોટલી ખાવા બેઠા હો તો રસ તો વાયડો પડે, તો એમાં થોડી હૂંઠ નાખી હોય ને તો એનું મારણ કહેવાય. હા, દરેક વસ્તુનું મારણ હોય, એમાં હૂંઠ નાખો તો તમારે વાયડો ના પડે, તમને સમજ્યા ને?
એમ ડુંગળી ખાવી હોય અને તેમાં થોડું જીરું ભભરાવવું હોય એનું મારણ, નહીં તો વધારે ગંધાય. દરેક વસ્તુનું મારણ હોય. એમ રજોગુણનું મારણ છે તમોગુણનું. તમોગુણનું મારણ શું? રજોગુણ. તમોગુણનું મારણ રજોગુણ. પહેલા તમોગુણને કાઢવો તો રજોગુણ એટલે શું કરવું? મેં કે શું કરીએ તમોગુણ જાય? મેં કહે રજોગુણમાં એને પહેલો પરણાવી દો. પરણાવી દો અને ઝેરડું વળગાડી દો એકવાર. પછી તમારી ચિંતા નહીં. પછી એ છોકરો નાહશે જ નહીં. પછી તો ગામ છોડીને નહીં નાહે, ઘર છોડીને નહીં નાહે, ઓરડો છોડીને નહીં નાહે. પછી તો તમોગુણ ઝેરડું વળગાડ્યું. પછી તેની બાયડી જ ના નાહવા દે. પછી તેની હાહું હરો છે ને ધ્યાન રાખે તમારા માથેથી બલા ગઈ. ચિંતા જ નહીં કરવાની. કારણ કે એની બહુ જતીકને કહી આવશે એના બાપાને એની બાને એટલે ના છે ધોતી વાતમાં ઝાલી નામ ના કરશે. તમે ચિંતા ના કરશો. તમે ઝેરડું વળગાડી દો એકવાર, પરણાવી દો, બીજી વાત નહીં. એટલે તમોગુણનું મારણ રજોગુણ. જો સમજો આ વાતને બરાબર. તમોગુણનું મારણ છે રજોગુણ. એ રજોગુણ જ્યાં એને પરણાયો ને જ્યાં એને પછી તો 3 પાલી કરતો થઈ ગયો. 3 પાલી કરતો થઈ ગયો. કાંઈક પેલી બૈરી આખો દાડો માથું તોડી નાખે ને વાળ ઉખાડી નાખે. આગળ ગાડી લાઈને હાડી લાઈને દમ કાઢી નાખ્યા. એનો તો સ્કૂટર આવ્યું, આપણે તો નહીં. એનો તો વિડીયો આપણે તો નહીં. 3 પાલી કરતો થઈ જાય બેટો. આ તમોગુણનું મારણ છે રજોગુણ. રજોગુણમાં પ્રવૃત્ત થવાનું. રજોગુણ બહુ વધી જાય પછી, બહુ વધી જાય પછી તો લાખો રૂપિયા પેદા કરે ને મોટરો આવે ને બંગલા આવે ને બધું આવે. પછી રજોગુણનું પણ એક તોફાન જામે. રજોગુણનું મારણ છે સત્વગુણ. પછી જયારે બહુ રજોગુણ વધી જાય, બહુ પૈસા થઈ જાય, બહુ બંગલા થઈ જાય, બહુ મોટરો થઈ જાય, બહુ અઢળક ધન થઈ જાય, એટલે પછી એને સત્વગુણ બાજુ વાળવો. એને પછી જો ભાઈ આટલા બધા તો રૂપિયા રળ્યો છું, આટલા બધા પૈસા, બધું તે સમાજમાંથી લીધેલું છે, તારે સમાજને કંઈક આપવું જોઈએ. ચાલો 5,000 રૂપિયા આપી દે બોર્ડિંગમાં, અમે તારા નામની તકતી લગાડીશું. ચાલ 10,000 રૂપિયા દવાખાનામાં આપી દે, અમે તારા નામનો રૂમ બંધાઈશું. ચાલ 5,000 રૂપિયા અહીંયા આપી દે, અમે ગુજરાત સમાચારમાં તારો ફોટો આપીશું. ચાલ 10,000 અહીંયા આપી દે, અમે તારા નાચમાં તારું સન્માન કરીશું. એને હંમેશા જે રજોગુણી જીવ છે એને લાલચ વરગાડવી. ભ્યાદેયમ હ્રિયાદેયમ. કાં તો ભયભીત બનાવવો એને કે જો ડાક્ટરને પૈસા આલવા પડશે, જો બહુ પૈસા રળ્યો છું તો જોજે ઇન્કમ ટેક્સ વાળા લોહી પીશે, જોજે સેલ્સ ટેક્સ વાળા લોહી પીશે. એમ એને કાં તો ભ્યાદેયમ ભય બતાવીને, કાં તો હ્રિયાદેયમ લીવાજે 500 રૂપિયા આલો કે નહીં અત્યારે મારી પાસે પૈસા નથી. ભલા અત્યારે રોજ ઉઠીને તમે ક્યાં આવો છો? પૈસા નથી મારી પાસે. અરે તમારે વેવાઈએ 500 લખાય. સત્વગુણનું મારણ સત્વગુણ છે. એમ ધીમે ધીમે જાય. પણ સત્વગુણનું કોઈ મારણ નથી. કારણ કે સત્વગુણ મરાય નહીં. સત્વગુણી કર્મ કરે છે, કઈ ખોટું તો કરતો નથી. એને કેવી રીતે મારવો? કોઈ માણસ તમોગુણ એને ભાઈ મારણ થાય. કોઈ બીડીઓ પીતો હોય તેને ક્યારેક બીડીઓ બંધ કરે, પણ કોઈ દાન કરતો ને કેવી રીતે તું દાન કર ના કરીશ? સત્વગુણી કર્મ કરતો હોય, સત્વગુણનું કોઈ મારણ છે? સત્વ કામ તો સત્વગુણી કરે છે, પણ સત્વગુણી કામમાં અહંકાર આવી જાય છે. જેટલા માણસો સત્વગુણી કર્મ કરે છે એને અહંકાર આવે છે. અને અહંકાર એટલો બધો આવી જાય છે માણસને કે એ બોલ બોલ કરે. પછી મેં આમ દાન કર્યું, મારા ગામમાં મેં કૂવો કરાવ્યો, મારા ગામમાં મેં નિહાળ કરાવી, મારા ગામમાં મેં ફલાણું કરાવ્યું, મેં તો આટલા દાન કર્યા, મેં તો આટલા જપ કરાયા, મેં તો આટલા યજ્ઞ કરાયા, મેં તો આમ કર્યું, મેં તો આમ કર્યું. અહંકાર આવી જાય એ સત્વગુણ તો ખતરનાક છે. હજુ તમોગુણ રજોગુણ હારો. તમોગુણ રજોગુણ તો મારા જેવાને ભય ઉપર પટકે, પણ સત્વગુણ તો ભલભલા મોટા મોટા સંતો સાધુઓ મહાત્માઓને મોટા મોટા સમાજ સેવકોને પટકે. હાથમાં મારાથી હેઠા પટકે, હાડકા ભાગી નાખે. સત્વગુણ ખતરનાક છે. ઘણા માણસોમાં સત્વગુણ સારો, પણ સત્વગુણમાં અહંકાર વધી જાય. પછી તો બોલવા જ માંડે, મેં આમ કર્યું, મેં તો આમ કર્યું. 16મા અધ્યાયમાં એ બધું બતાવ્યું છે. માણસ કેવું કેવું બોલે. ઇદમ મધ્યમયા લબ્ધમ ઇમમ પ્રાપ્સે મનોરથમ ઇદમસ્તિ ઇદમપી મે ભવિષ્યતિ પુનર્ધનમ અસૌમયા હતશત્રુ હનિશે ચાપરાનપી ઈશ્વરોહમ અહમ ભોગી સિદ્ધોહમ બલવાન સુખી આદ્યોભી જન્વાનસ્મી કોન્યોસ્થી સદૃશોમયા યક્ષે યજ્ઞ કરાઈશ, દાસ્ય હું દાન કરાઈશ, મોદી છે બધાને મારા સગાઓને જમાડીશ. ઇતિ અજ્ઞાન વિમોહિતા અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતા પ્રસક્તા કામ ભોગેશુ પતંતી નરકેશુ સૌ. આ દશા થાય. ભગવાને કેવું કેવું બોલે એટલે શબ્દો પોતે બોલી બતાવે. 16મા અધ્યાયમાં બોલો, યુદ્ધના મેદાનમાં પણ આટલો ટાઈમ બગાડ્યો એમણે. બોલી બતાવે ઇદમ મધ્ય મયાલબ્ધમ. આટલા મારા 5 લાખ તો આવી ગયા છે અત્યાર સુધી, અને હજુ બીજા 5 લાખ હમણાં આવવાના છે. સરોના ભાવ આવે એની હાથે. મારી આટલી ગ્રેજ્યુએટ આવવાની છે, મારો આટલો પેન્શન આવવાનું છે, મારો આટલું તો પ્રોવિડન્ટ ફંડ છે, હું આટલા રૂપિયા તો હું વાપરું. ઇદમ બધી મયા લબ્ધમ ઇમમ પ્રાપ્ત મનોરથમ અને ઇદમ અસ્તિ ઇદમપી મેં ભવિષ્યથી પુનર્જન્મ. હજુ તો મારે કેટલા બધા રૂપિયા આવવાના છે. અસૌમયા હતા શત્રુ. આટલા જ મેં પાડી દીધા. મેં
હું સમાજનું કામ કરું છું તો ઘણા આરામખોર મેં પાડી દીધા. અને હનીશે ચાપરાના પ્યાજુ તો કેટલા તમે ઇલેક્શન આવવા દો જોઈ લે, ચૂંટણીની અંદર પાડી ના દો તો આવું બોલ્યા જ કરે. આપણે તો સાંભળી કરીએ, એ બોલવા જ ના દે આપણને, એ જ બોલ કરે. અને આપણે વચમાં બોલવું નહીં, બોલવા દેવો, એનો અહંકાર બોલ્યા કરતો હોય. આપણે વચમાં બોલીએ તો ચા નાસ્તો ખોઈએ છો ના કરવા દો, જે કરતો હોય બોલતો બોલવા. હા બરો, હા હજુ મારે આટલું તો આવ્યું છે ને, આટલું તો આવવાનું છે ને. અસૌમય હતા શત્રુ હનીશે ચાપરા નથી, હજુ તો કંઈક ને ઇલેક્શન પાડી દેવાનું. હા ઈશ્વરોહમ અહમ ભોગી, બધા ભોગો. મારે ત્યાં બધી જાતના ભોગો. મારે ત્યાં ઘરઘંટી છે, મારે તો સ્કૂટર પણ છે, મારે ત્યાં તો ફરવાનું પણ છે, મારે ત્યાં બટન દબાવું ઢોસા આવે, બટન દબાવું ઈડલી આવે, મારે ત્યાં બધા ઇલેક્ટ્રોનિક્સના સાધનો છે. મારી પાસે આવું છું, જો હેડો ત્રીજે હું તમને બતાવું. જો બીજો અમારા છોકરાએ જર્મનીથી મોકલેલું છે આ મશીન તો, અને મારા છોકરાએ અમેરિકાથી આ વિડીયો મોકલી. મારે તો ફરવાનું કે આપણે ત્રણ માલ ચડાવે, તેમાં આપણા તો ત્યાંના ચકડાના કડાકા બોલતા હોય તો ચડવું પડે. એમ જોડ શું કરીએ, ના કરીએ તો નાસ્તો ખાઈએ. હાર ભાઈ હેડ બાપાથી જ મારે આવું બધું બોલ કરે. આ સત્વગુણ ખરો. આમ પાછો આમ પાછા ને બહુ જરા મોટે ભાઈ ફોલાઈ ગયો તો હાલી દે ભાઈ પહોંચે જાય. આમ તો ચમડી તોડે તો ડમડી ના છૂટે, પણ આમ પાછો એને બસ સત્વગુણ. હું સત્વગુણી કામ કરું છું બસ. ઈશ્વરોહમ અહમભોગી સિદ્ધોહમ, હું બોલું એટલે ખલાસ. બલવાન સુખી આઢ્યોભી, હું ધનાઢ્ય છું, પુત્રવાન છું. જનવાનસ્મી, મારે કેટલા દીકરા, મારે બધું કામ કરવું હોય તો મારા છોકરા થોડી વાર બધું જ થઈ જાય ફટાફટ. તમે ગમે તે કામ આપજો, કહેજો કંઈ કામ હોય તો. સત્તાની કથા બેડવી તમે કહેજો, મને બધું કરી દઈશ. તમારે થાળીઓ જોઈ મારે ત્યાં લઈ જજો, તમારે 5-25 મહેમાન હાથ લઈ જજો, આપણે નથી. આવું બધું બોલે. આઢ્યો ભાઈ જનવાનસ્મી કોન્યોસ્થી સદૃશો ભયા યક્ષે, હું યજ્ઞ કરાવું છું. આવતી સાલ પંચકુંડી યજ્ઞ કરાવવાનો છું. આવતી સાલ 108 ભાગવત સપ્તાહ બેહાડવા, 108 બ્રાહ્મણ બેહાડી દે અમલાઈન સર. પેલા મુખ્ય મહારાજ તો કથા કરતા હોય ને, પેલા 108 જણા બેઠા હોય ભાગવતનું પોસા મોઢો ગાલીને. બીજું કઈ કરતા ના હોય. 108 જણા બીજું કઈ ના કરતા હોય, ફક્ત બેઠા હોય દુકાન ઉગાડીને. જેટલો વકરો આવ્યો એટલો હારો હાંચે પડે બસ. હા બીજું કઈ નહીં. બેઠા ઓમ રીમ લીમ લીમ ક્લીમ કર્યા કરો. આમ ઓકે તમાકુ ચૂનો આમ કર્યા કરે. ઓમ રીમ લીમ ક્રીમ અસ્ત્રાય ફટ કરતા હું આરામ મૂકી દે બસ. આ જ કરે, બીજું કઈ નહીં. તમે જોજો, તમે મેં તો જોયેલા છે. અને એને આનંદ થાય કે 108 મેં ભાગવતની પારાયણ કરે. તેમ બેઠા ઓમ રીમ લીમ ક્રીમ કરે અને પછી અસ્ત્રાય ફટ કરતા ના. બોલો આ સ્થિતિ છે. હવે આનું શું કરવું? ધીસ ઇઝ મોકરી ઓફ ભાગવત. ભાગવતની મશ્કરી છે, બીજું કઈ નથી. તો આ અને આવામાં રાતે સત્વગુણી કર્મ કરાવું છું. મારી નામના થાય છે. યક્ષે દાસ્યામી મોદી છે ઇતિ અજ્ઞાન વિમોહિતા અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતા પ્રસક્તા કામ ભોગેશુ પતંતી નરકેશુ સૌ. છેવટે એમની ગતિ આ થાય. તો તમોગુણનું મારણ તો છે રજોગુણ, રજોગુણનું મારણ તો છે સત્વગુણ, પણ સત્વગુણનું મારણ નથી. મુશ્કેલી છે. સત્વગુણી કર્મ કરતો કોઈ રોકાય નહીં. દાન કરતો કે જ દાન ના કરીશ. ભગવાને કહ્યું કે યજ્ઞ દાન તપે તો કરવા જોઈએ. યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત્ કર્મ. કારણ કે યજ્ઞ દાન તપ કર્મ પાવનાની મનીષિણામ, એ તો સત્વગુણી કર્મ તો અંતઃકરણ પાવન કરે, માટે તો કરવા ભગવાને તો આજ્ઞા કરી છે. પણ એનું મારણ જ નથી. કારણ શું કે અહંકાર વધી જાય છે. સત્વગુણી કર્મ કરે માણસનો અહંકાર વધી જાય. હવે શું કરવું? એનું મારણ નથી. પણ એક રસ્તો બતાવ્યો. ભલે એને મારવો નહીં, સત્વગુણને જાનથી જ નહીં મારવો. તમોગુણને તો માર્યો, તમોગુણી અહંકારને માર્યો. ક્યાં હિરણાક્ષને છે ત્યાં આગળ પાતાળના તામસ પાણીની અંદર ભેટ્યો થઈ ગયો, માર્યો એને જાનથી. રજોગુણી અહંકાર તો હિરણાકશ્યપુને એને એની સભામાં અંદર માર્યો, રજોગુણી સભાની અંદર ભગવાને. પણ સત્વગુણી અહંકાર બલિરાજાનો હતો, એને માર્યો નહીં, જાનથી નહીં માર્યો, એને ઘાયલ કરવો. આ એક રસ્તો છે. સત્વગુણને મરાય નહીં, જાનથી ન મરાય, એને ઘાયલ કરવો. એને મારી નાખીએ તો નુકસાન થઈ જાય. તો બધી આ સંસ્થાઓ ચાલે કેવી રીતે? દાન આપે તો દાન તો લેવું, દાન તો લેવું જોઈએ ને. સંસ્થાઓ ચાલે નહીં. સત્વગુણી કર્મ તો એને કરવા દેવો, કર્મ કરવાની ના નહીં પડે. સત્વગુણી કર્મ ભલે કરતો, પણ સત્વગુણી કર્મને ઘાયલ કરો, સત્વગુણને ઘાયલ કરો. સત્વગુણી કરો તો કરવા પડે. ડોક્ટર રાધાકૃષ્ણન કે કોણ એક વખત મને યાદ નથી, પણ એવા મોટા પુરુષ એક વખત ફાળો ઉઘરાવા નીકળેલા. હોસ્પિટલ કરવી હતી, હોસ્પિટલને માટે ફાળો ઉઘરાવા નીકળ્યા. બધાની પાસે ફાળો લીધો, બધાની પાસે ફાળો લીધો. એમ કરતે કરતે કેટલોક ફાળો ભેગો કરતે કરતે કેટલીક વેશ્યાઓ પાસેથી લીધો ફાળો. તો કેટલાક માણસોએ ઓબ્જેક્શન લીધું, તમે આ વેશ્યાઓ પાસેથી, આ તો પાપનો પૈસો કહેવાય, આવો ખરાબ પૈસો તમે લાયા શું કરવા? ફાળો ઉઘરાવો તો હોસ્પિટલ કરવી છે, પવિત્ર કામ છે ને, એની અંદર તમે આવો ફાળો ઉઘરાઈ લાયા.
વેશ્યાઓ પાસેથી. તો એમણે કહ્યું કે જો ભાઈ તમે ચિંતા ના કરો, આપણે હોસ્પિટલ કરાવવાના છીએ, એમાં જાજરૂ બનાવવા પડશે કે નહીં, તો આ પૈસા જાજરૂ વાપરીશું, તમે શું કામ ચિંતા? કારણ કે હોસ્પિટલમાં જાજરૂ તો ઘણા જરૂર પડશે, કેમ નહીં પડે? તો આ પૈસા આવ્યા છે ફેંકી નથી દેવા, એને સત્વગુણને ઘાયલ કરવો છે. સત્વગુણને મારી તો નખાય નહીં, મારી નહીં નાખવો જોઈએ. કોઈ દાન કરે તો ના કરશો એમ તો કહેવાય. કોઈ બીડીઓ પીતો હોય કહેવાય બીડીઓ ના પીશ, પણ કોઈ દાન કરતો હોય, કોઈ યજ્ઞ કરાવતો હોય, કોઈ જપ કરાવતો હોય કે ના તો પડે નહીં, પણ એને ઘાયલ કરવો સત્વગુણને. સત્વગુણને કેવી રીતે ઘાયલ કરવો? એને મારી નાખે તો નુકસાન થઈ જાય આપણને. તમે જો સરકારનો કાયદો છે, કોઈ જેલ કેદી નાહે જેલમાંથી તો એને બૈરામ ગોળી નહીં મારવાની, એને ટોંટિયામાં ગોળી મારવાની, એના પગને ઘાયલ કરી દેવો એને. નહીં તો જો મરી જાય તો આખો એવિડન્સ ખલાસ થઈ જાય, તો પછી કેસ ચલાવવામાં બહુ મુશ્કેલ થઈ પડે. એટલે જાનથી નહીં મારવો, એને પગમાં ગોળી મારે, પોલીસ વાળાને પગમાં ગોળી મારે, ઘાયલ કરે. એમ સત્વગુણને ઘાયલ કરવો. કેવી રીતે ઘાયલ થાય તમે જુઓ. કોઈ માણસ બહુ દાન કરતો હોય, દાન કરીશ નહીં એમ તો કહેવાય નહીં, પણ એના બે ચાર એવા કોક એવા ખોદણી કરનારા, એવાના ચાડી કરનારા, એવાના નિંદા કરનારા નીકળે એમાંથી. જોયા મોટા દાન કરવા નીકળ્યા છે, કેટલાના ગાળા કાપ્યા છે, કેટલાને તો મૂડી નાખીને મૂડી વાળો થયો છે, મોટા દાન કરવા નીકળ્યા છે, કાળા બજાર કરીને દાન કરવા નીકળ્યા છે. એમ કેટલાક માણસો એની નિંદા કરે. નિંદા કરનારા નિંદા કરે એટલે પેલાને ઘાયલ થાય એનો સત્વગુણ. પછી એને આત્મનિરીક્ષણ કરે કે વાત તો ખરી છે મારી બેટી, મેં કાળા બજાર તો કર્યા છે, તો કાળા બજાર કરીને દાન કરવું એ તો ઠીક નહીં. કાં તો કાળા બજાર બંધ કરું, કાં તો દાન કરવા બંધ કરું. એને આત્મનિરીક્ષણ કરવાનું થાય. દાખલા તરીકે હું સત્વગુણી કામ કરું છું, હવે આ ભાગવત કથા કરું છું, આમ તો સત્વગુણી કામ છે, કોણ મને ના પાડે? કોઈ ના પાડે છે? ભાઈ કરો, સારું કામ છે. પણ અહંકાર આવી જાય, હું જ જ્ઞાની છું, હું જ જ્ઞાની છું, આ બધા અજ્ઞાની છે, હું એકલો જ જ્ઞાની છું. આ અહંકાર પાડી દે, પાટ ઉપરથી ઊંધો નાખે એને, તમે ના પડો પણ હું પડું. અહંકાર આવી જાય. પણ એની કોક નિંદા કરનાર નીકળે, કોક અહીંથી અહીં તો કોણ મળે ના મળે, પણ નિંદા કરનાર કોક મળે. મોટા જોયા આવે, નોકરી કરતા હતા તારી કપ ચાય છોડતા નહોતા, 5 ની નોટ આવે તો ગુંસા મેળ દેતા હતા, મોટા 70 ઉંદરડા મારીને બિલ્લી ભાઈ પાટ ઉપર બેઠા છે. આવું બોલે કારણ કે વાંચ્યા ખાતામાં નોકરી કરીને આવે છે. તો તે વખતે મારો અહંકાર ઘવાય. ઘવાય એટલે મને આત્મનિરીક્ષણ કરવાનું મન થાય. કાં તો મારે લાંચ લેવી છોડવી જોઈએ, કાં તો મારે ભાગવત કથા કરવી છોડવી જોઈએ. આત્મનિરીક્ષણ કરવાનો એક આ ચાન્સ મળી જાય. કોઈક નિંદા કરનાર મળે. અને પરમાત્માની કૃપા છે આપણી ઉપર કે વગર પગારે જોઈએ એટલા નિંદા કરનારા મફત મળી રહે છે. એટલી પરમાત્માની દરેકની ઉપર દયા છે, એટલું સારું છે. કોઈને કોઈ નિંદા કરનાર મળી રહે. બરોડામાં મન ના મળે પણ અમદાવાદમાં ઘણા મળી રહે છે. અને તે બહુ દૂર નહીં, પાછા પાસે જ. તમારી નિંદા કરનાર કોણ હોય બહુ દૂર ખોળવા ના જવું પડે. તમારી પત્ની, તમારો પાડોશી, તમારો પિતરી, આ 3 જણા જ વધારે નિંદા કરતા. વધારે નિંદા કોણ કરે? પત્ની, પાડોશી, પિતરી. પત્ની તો કે જાહેરમાં નથી કરતી, એ બિચારી એટલી સારી છે કે એના પીએ કોક 1-2 મળે તો કરે નિંદા, બાકી નહીં કરે. પણ પાડોશી પિતરે તો તમારી પાસે ખાઈ ખબોચું લઈને પડ્યા જ છે બેટા. પાડોશી પિતરે તો બધું તમારું જાણતા જ હોય. એ તો તમારી નિંદા કરે. પરમાત્માની કેટલી કૃપા છે કે તમને તમારા પાડોશમાં, તમારી બગલમાં તમારી નિંદા કરનારા છે. તમારા સત્વગુણને ઠેસ મારે, તમારા સત્વગુણને અહંકાર આવે એને તોડે. તમારા સત્વગુણનું મારણ, સત્વગુણનું મારણ નથી પણ સત્વગુણને ઘાયલ કરવો. ઘાયલ કરવાથી સત્વગુણ ધીમે ધીમે એનો અહંકાર નષ્ટ થાય. બલિરાજાને સત્વગુણનો અહંકાર હતો. અહંકાર હતો પણ સત્વગુણ હતો, પણ અહંકાર હતો. એને ઘાયલ કર્યો, એને જાનથી નહીં માર્યો. હિરણ્યકશ્યપને જાનથી માર્યો, રજોગુણી અહંકારને જાનથી માર્યો. હિરણાક્ષને તમોગુણી અહંકારને જાનથી માર્યો. જ્યારે સત્વગુણી અહંકારને બલિરાજાને એને માર્યો નહીં, એને ઘાયલ કરી દીધો, નમાઈ દીધો એને. અને ખરેખર જ્યાં ભગવત ચરણારવિંદ જોવે ને ત્યાં સત્વગુણી અહંકાર એની મેળે ખરી જાય છે, ખરી જાય. સત્વગુણી અહંકાર પરમાત્માની જ્યાં સાનિધ્યમાં આવે ત્યાં ઉદંડ નહીં રહે. સત્વગુણી અહંકાર જે પરમાત્માનું સાનિધ્ય આવે ત્યાં ખરી પડે. જેમ કોઈ છોડવા ઉપરથી વસ્તુઓ જેમ અનાજ ખરી પડે એમ ખરી પડે. તો આ સત્વગુણ, રજોગુણ ને તમોગુણ ત્રણેયને નષ્ટ કેવી રીતે કરવા? તારે નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુન, તારે નિસ્ત્રય ગુણ્ય થવાય, તે સિવાય ના થવાય. આ બહુ મુદ્દાની વાત છે. અહીંયા આગળ સત્વગુણ, રજોગુણ, તમોગુણ જ્યાં લગી છે ત્યાં સુધી બ્રહ્મ બંધનમાં નહીં આવે. આ બહુ મુદ્દાની વાત. કેમ બ્રહ્મ બંધાય નહીં? છોકરો આવડો અને એની માં બાંધી શકે નહીં, દોયડા આટલા બધા બાંધી શકે નહીં, આટલી બધી ગાયોને બાંધી શકે. એની પાસે કરોડો ગાયો હતી, એની પાસે દોયડા ઓછા હતા, છતાં કેમ દામોદર ના બંધાયા? ના બંધાવાનું કારણ જ આ છે કે પેલો બ્રહ્મ છે. જયારે દોયડા એ તો માયાનું બાય પ્રોડક્ટ છે, પ્રકૃતિનું બાય પ્રોડક્ટ છે, એટલે નહીં બંધાયા.
અને 3 આગળ ટૂંકા પડે. જ્યાં સુધી સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીરનો જ્યાં લગી અધ્યાસ છે, જ્યાં સુધી સત્વગુણ, રજોગુણ, તમોગુણ છે, જ્યાં સુધી જાગ્રત, સ્વપ્ન, સુપ્તિ અવસ્થા છે, ત્યાં સુધી નહીં બંધાય. આ ત્રિલિટીમાં નહીં બંધાય પરમાત્મા. એ દામોદર લીલાનું બહુ ઊંડું રહસ્ય છે. અને પરમાત્મા બંધાય તો પણ એની ઈચ્છાથી બંધાય. પરમાત્મા બંધાય, અનાદિ મુક્ત પરમાત્મા બંધાય તો પણ જીવાત્માને મુક્તિ માટે બંધાય. યમરાજ સુધી મુક્તિ માટે બંધાયા. પેલા બદ્ધ જીવો હતા એને મુક્ત કરવા માટે બંધાયા. અને એક નિયમ છે કે જ્યારે પરમાત્મા પ્રેમ પાસથી બંધાય ત્યારે જીવાત્મા મોહ પાસથી છૂટે, તે સિવાય છૂટે નહીં. જીવાત્માને મોહ પાસમાંથી છોડવા માટે પણ પરમાત્મા પ્રેમ પાસથી બંધાય છે. આ વાતને સમજાવવા માટે દામોદર લીલા બહુ અલૌકિક. ત્યાર પછીની જે લીલા આવી એ અઘાસુરની લીલા પણ લગભગ એવી કે અજગર થઈને આવ્યો તો, હાચુકનો અજગર હતો, છતાં પણ આ છોકરાઓ મિથ્યા માન્યો કે આ તો કોઈ મોન્યુમેન્ટ છે, અને અંદર પ્રવેશ કર્યા. માં જીવાત્માની ત્યાં ભૂલ થાય છે. જે સત્ય હોય છે એ એને દેખાતું નથી, જે અસત છે એને સત માની બેઠો છે, એટલે ફસાય છે. ઈશ્વર પાછળ જ ઉભો છે પણ ઈશ્વરને પૂછવા નથી રહેતા, એમ ઘૂસ્યા અંદર ઘૂસ્યા. પરમાત્માને ચિંતા ભક્તની. તો પરમાત્મા પણ જયારે આપણે સંસારમાં ઘૂસ્યા તો પરમાત્મા સંસારમાં આવ્યા, કામ મોં મરી જશે આ સંસારમાં. પોતે પણ અજગરમાં જાણી જોઈને બેઠા, જાણતા હતા કે અજગર છે, એ તો મિથ્યા સમજીને નહીં, એ તો સાચો સમજીને બેઠા હતા. પરમાત્મા રામ અગર કૃષ્ણ તો સંસારને બરાબર ઓળખીને બેઠા હતા. આપણે વર્ગ ઓળખાણે પેસી ગયા છીએ. અને શા માટે બેઠા? આપણે ભૂલથી પેસી ગયા છીએ એમાં બચાવવા. કે આપણે ના જન્મ્યા હતા, સંસાર ના ચાલતા, ચિંતા તમે નહીં કરતા. પણ આપણે ભૂલથી સંસારમાં મોહમાં બેઠા છીએ. તો એ પરમાત્મા અજગરના મોહમાં પેસી ગયા. એનો શ્વાસ નળીને દબાઈ દીધી અને એને ફાટી ગયો, આંખો જ એની મરી ગયો, મારી નાખ્યો. એનું તેજ પરમાત્માના તેજની અંદર મળી ગયું. કારણ કે કેમ? પરીક્ષિતે તરત સવાલ પૂછ્યો, મહારાજ આવો અઘાસુર, આવો પાપી. અઘ એટલે પાપ, નરે પાપનું મૂર્તિમય સ્વરૂપ અઘાસુર. અઘાસુર, અઘ સંસ્કૃત ભાષામાં પાપને કહે છે, પાપ. તો આ તો અઘાસુર, નરો પાપનો ભંડાર. એને પરમાત્માએ અને એને મારી નાખ્યું, એનું તેજ પોતાની અંદર સમાપ્ત કર્યું. એનું કારણ શું? એનું તેજ કેવી રીતે જાય અંદર? કે એનો તો ઉદ્ધાર થઈ ગયો. કેવી રીતે થાય? એનું તેજ એમાં મળી ગયું. જેમ દીવો ઓલવાઈ જાય, તો તેજ ક્યાં જાય? દીવો જયારે ઓલવાઈ જાય પછી એ તેજ ક્યાં જાય? ક્યાં? એ તેજ સમષ્ટિ તેજની અંદર મળી જાય. આપણે શું કે દીવો ઓલવાઈ જાય ત્યારે કે રોણો થઈ ગયો, એમ કે રોણો થઈ ગયો દીવો. રોણો શબ્દ અપભ્રંશ, નિર્વાણનો શબ્દ અપભ્રંશ. રોણો નિર્વાણ પામી ગયો. નિર્વાણ પામવું, પરમાત્માની અંદર તેજમાં તેજ મળી જવું, એનું નામ નિર્વાણ પદ કહેવાય. એ દીવાનું તેજ સમષ્ટિ તેજની અંદર. આ દીવો બુઝાઈ જાય, આ દીવો ઓલવી નાખો તો એ તેજ ક્યાં જાય? સમષ્ટિ તેજ. બધું તેજ તો સૂર્યનું તેજ છે. આ પણ સૂર્યનું તેજ છે. દીવો પણ સૂર્યનું તેજ છે. સૂર્યમાંથી એનું ઉદ્ગમ સ્થાન છે. સૂર્યની અંદર જ જાય, બીજે ક્યાં જાય? જેનું જ્યાં ઉદ્ગમ સ્થાન હોય ત્યાં જે જાય. જો પાણીનું ઉદ્ગમ સ્થાન દરિયો છે, ગમે ત્યાં પાણી ઢોળો, દરિયા કોરા જ જાય. વોટર સિક્સ ઇટ્સ ઓન લેવલ, સી લેવલ ઇઝ ધ લેવલ, કરેક્ટ લેવલ. તો તમે ગમે ત્યાં પાણી નાખો, દરિયા કોરા જ જવાનું. સી લેવલ ઇઝ ધ કરેક્ટ. જે એનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં જ પાણી જવાનું. જયારે દીવો છે એનું ઉદ્ગમ સ્થાન સૂર્ય છે. તમે દીવો કરો, ગમે તે કરો તો ઉપર બાજુ જ ઉડે. કદાચ મોટું તમે મસાલ લાવો, અગર તો મોટું ધોખું હળગાયું હોય, પણ તમે ઊંધું કરો ને તો એની શિખા તો ઉપર જ જાય. કારણ કે એનું ઉદ્ગમ સ્થાન સૂર્ય છે. અગ્નિનું ઉદ્ગમ સ્થાન સૂર્ય છે. અધો મુખસ્યાપી કૃતસ્ય વહનેર નાદ શિખાયાંતિ કદાચિદેવ. કદાચ તમે લાકડાને હળગતાને ઊંધું કરો તો એ નાદ શિખાયાંતિ, તો પણ એ શિખા નીચે નહીં જવાની, એ તો ઉપર જ જવાની. કારણ કે સૂર્યનું ઉદ્ગમ સ્થાન છે. એમ તમામ જીવાત્માનું ઉદ્ગમ સ્થાન પરમાત્મા છે. પરમાત્મામાંથી એનું ઉદ્ગમ સ્થાન છે. પરમાત્મા જ એનું નિર્વાણ સ્થાન છે. પરમાત્મા જ એનું ગંતવ્ય સ્થાન છે, અલ્ટિમેટ. તો આ આઘાસુરનું તેજ એની અંદર મળી ગયું પરમાત્મા. પરીક્ષિતે તર્ક ઓબ્જેક્શન લીધેલું આવ્યું ભાગવતમાં. મહારાજ આમ કેમ બને કે કેમ ના બને? જેનું નામ સ્મરણ માત્ર કરે તો પણ જો ઉદ્ધાર થતો હોય, અગર તો મરતી વખતે ચરણ રજની સ્પર્શ ન કરે તો પણ જો એનો ઉદ્ધાર થતો હોય, તો આ તો આખા પરમાત્મા એના શરીરમાં બેસી ગયા. આખું બોડી પરમાત્માનું. ભગવાન શ્રી કૃષ્ણ આખા જના શરીરમાં જતા રહ્યા. એનો ઉદ્ધાર ના થાય તો કોનો થાય? આખું શરીર, એના શરીરનો એક અંગનો સ્પર્શ થાય પરમાત્માના દિવ્યાથી દિવ્ય અંગનો વિગ્રહનો, તો પણ જો જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય તો આ તો આખા પરમાત્મા અંદર કેમ ઉદ્ધાર ના થાય? આ અઘાસુરની
હા, અજગરની લીલા. અને એ જ પ્રસંગમાં આ બ્રહ્માનો મદ ઉતારી નાખ્યો. સવારમાં આપણે વાત કરી હતી જરા ઉતાવળમાં, પણ મુદ્દાની વાત આ હતી. બ્રહ્માને પણ મગજમાં એક ફોંકો હતો કે હું જ બ્રહ્માંડનો માલિક છું. બ્રહ્માને ઘણી વખત ફોંકા થઈ જાય છે, એને ખબર નથી કે અનંત કોટી બ્રહ્માંડ છે અને અનંત કોટી બ્રહ્મા છે, ઘણા બ્રહ્મા છે, કોઈને ખ્યાલ પણ ના આવે. આ બ્રહ્મા એક વખત ગોકુળમાં ગયેલા, વૃંદાવનમાં. ત્યાં આગળ ગયા, ભગવાન જોવું તો ખરા ભગવાન શું કરે છે. એના મનમાં એમ કે રાસલીલામાં જશે, બીજે ક્યાં છે. ત્યાં રાસલીલામાં ગયા કે ભગવાન અહીં છે, તો કે શું કામ છે તમારે અહીં આગળ? નો એન્ટ્રી, અહીં તો લેડીઝ આર ઓનલી અલાઉડ, નો મેલ સારે અલાઉડ. તમે ક્યાંથી આવો છો? હું બ્રહ્મા છું. કયા બ્રહ્માંડના? કે તો કેમ બ્રહ્માંડ બધી કયા છું? પણ કેમ આવ્યા છો તમે? મળવું છે. મળવું હોય તો એમની ઓફિસ પાછી બીજે છે, જાઓ ત્યાં જાઓ. મોટી ઓફિસમાં ગયા, ત્યાં આગળ તો કેટલાય બ્રહ્મા બેઠેલા, કોઈ દાઢીઓ વાળા ને, કોઈ મૂછો વાળા ને, કઈ જાતના. એટલે કેમ આવ્યા છો તમે બધા? તો કે અમારે ગ્રાન્ટ મંજૂર કરાવવાની છે, રહ્યા છે. તમારે શું કામ છે ગ્રાન્ટ મંજૂર કરે તમારા બ્રહ્માંડની? કે બદલી કરાવે? બદલી કરાવે તો પેલી કચેરી જવાનું, બદલીની કચેરી જુદી. બ્રહ્મા વિચાર પડી ગયો, મારું બેટું બદલીની કચેરી જુદી, ગ્રાન્ટ મેળવવાની કચેરી જુદી, સબસિડી લેવાની કચેરી, બધામાં ભગવાન શ્રી કૃષ્ણ બેઠા હોય પાછા, બધી કચેરીઓમાં. જ્યાં જાય તો ડોક્યુ કરે, અંદર બેઠા હોય, બધા બ્રહ્મા ઉભા લાઈન સર. મહારાજ અમારી આટલી ગ્રાન્ટ મંજૂર કરો, સ્કેરસિટીની અંદર અમારે તો આટલા રૂપિયા જોઈએ, તમે આટલા આપ્યા ના ચાલે. જાઓ કે વર્લ્ડ બેંકમાંથી લેવા તો જાઓ, બીજી કચેરી જાઓ, લેવા ચિઠ્ઠી લખ્યા, પાછા બ્રહ્મા નામ ના કરે, જેમ કલેક્ટરો નામ ના કરે છે ને સચિવાલયમાં, એ રીતે. કયા કલેક્ટર છે? કલેક્ટર હું એકલો જ કલેક્ટર છું. એટલે તારા જેવા તો કેટલાય કલેક્ટર છે ગુજરાતમાં અને ઇન્ડિયામાં તો કેટલાય કલેક્ટર છે. પણ કલેક્ટરના મનમાં એમ હોય કે હું એકલો જ કલેક્ટર છું, તો એ બ્રહ્માને મનમાં ફોંકો હું એકલો જ બ્રહ્માંડમાં છું. અરે ભાઈ, તારા જેવા તો કેટલા બ્રહ્મા છે. બિચારા બધી કચેરી જાય, કેમ આવ્યા છો? બદલી કરાવી હોય તો આ કચેરીમાં આવો. તો કે ના, મારે બદલી નથી કરાવી, ગ્રાન્ટ લેવી. તો ના, મારે તો મળવું જ છે, ફક્ત જોવા જ છે. તો કે જોવા હોય તો 2 મિનિટ મળવું હોય તો જાઓ, પહેવા દે છે. પટાવાળા પરણ પહેવા દે. બહાર તો બધા 40-50 હો બહે બ્રહ્મા બેઠેલા. પરણ અંદર ગયા કે કેમ આવ્યા હતા તમે? કે ના મારા સાહેબ મને ખબર નહીં, મેં કહ્યું ક્યાં મળાય છે? તો 2 જણ ગોકુળમાં રાસલીલા કરતા છે. જતા રહો, અહીં અવાય જ નહીં, સમજ્યા? કાઢી બેલા બ્રહ્માંડ કો. આ બ્રહ્માની એનિશિયત, પરમાત્મા આગળ એની શું હેસિયત? બ્રહ્માંડ એક દાડો અહંકાર થઈ ગયેલો. એના નામ એક જ બ્રહ્મા છે. એક દાડો બ્રહ્મા એમના મેલમાં બેઠેલા, તો થઈને ઊંટો નીકળે. ઊંટનું કેરેવા નાખવું. ઊંટની ઉપર મોટી મોટી પેટીઓ ભરેલી, પેલી ચાની પેટીઓ આવે છે ને, એવી મોટી મોટી પેટીઓ ભરેલી ઊંટ ઉપર. અને કેટલી પેટીઓ! અને ઊંટ ચાલ્યા તો ચાલે, 1 ને 2 ને 3 ને આખો દાડો હેડ કરે. પેલા બ્રહ્મા વિચાર કે આટલા બધા ઊંટ નીકળ્યા ક્યાંથી? આ કોના ઊંટ છે? અને એની આ પેટીઓ ભરી છે શું? વિચારમાં પડી ગયા. એવામાં છેલ્લા ઊંટ આગળથી પેલો ઊંટનો માલિક ખભે કોંબળો, હાથમાં લાકડી હેડ્યો આવે. કે પૂછું તો ખરો કે આ ઊંટ કોના છે? આ હવાના હેડ કરે છે? કેટલા ઊંટ ગયા? હિસાબે ગણી તો ગણાયા નહીં. ઊંટના માલિકને બોલાવે, અહીંયા આ શું છે? આ શેના ઊંટ છે? કે ઊંટમાં માલ છે બધો. કે શું માલ છે? કે પેટીઓ દેખતા નથી. પેટીએમ શું છે? હવે ચાની પેટીઓ હોય ને, મમરી ચા હોય ને, મમરી ચા નહીં, મમરી ચા, એવી પેટીઓ બધી ભરેલી. કે ખોલો તો ખરા, પેટીએમ શું છે? પેટીઓમાં શું ભર્યું છે? કે પેટીઓમાં બ્રહ્મા ભર્યા છે. શું વાત કરો છો? પેટીઓ ભર્યા બ્રહ્મા તો હું એકલો છું. તકના પેટીઓમાં બ્રહ્મા ભર્યા છે. અરે શું વાત કરો છો? બ્રહ્મા આટલા બધા પેટીઓમાં ખોલો તો ખરા. પેટી ખેલીને એક પાણીને મંત્રીને છાંટી થાય, એના જેવા તો કેટલાય બ્રહ્મા એક પેટીમાં નીકળ્યા. એવી તો કેટલી પેટીઓ એક ઊંટ ઉપર, અને એમાં તો કેટલાય ઊંટ. બ્રહ્મા ઢીલો પડી ગયો, મારું બેટું આટલા બધા બ્રહ્મા છે અને આ એનો માલિક અહીં હાડે છે. એમ અહીં પણ બ્રહ્માને આ છે તે મગજમાં જરા ભંઠ્યું પહેરી ગયું હતું. એ ભંઠ્યું ભગવાનને કાઢવું હતું. એટલા સારું આ લીલાની અંદર, અઘાસુરની લીલામાં બ્રહ્માનો મોહ પણ ઉતારી દીધો. તું શું તારી સૃષ્ટિની અંદર તું પેદા કરી શકું? અરે હું પણ ગોપાઓને ગોપીઓને પેદા કરી શકું, હું પણ ગાયોને. પરમાત્મા પોતે જેટલા ગોપ બાળકો હતા એટલા પોતે થઈ ગયા, જેટલી વાછરડા હતા એટલા પોતે થઈ ગયા. અને બાળક તરીકે આ વૃંદાવનની એક ગોપીને પરમાત્મા ધાયા, દરેક ગોપીના બચ્ચા બની ગયા. બોલો. અને બાળક તરીકે એમણે વાછરડા તરીકે આ ગોકુળની વૃંદાવનની એક ગાયને ધાયા. દરેક ગાયને માં બનાવી દીધી. ગાય માતા થઈ ગઈ, ભગવાનની માતા થઈ ગઈ. જયારે આપણે ગાયને માતા ગણી જ નહીં. ભગવાન પોતે જેને ધાયા છે એ ભારત ભૂમિ, અને એની અંદર ગાયોનો વધ થાય છે, ગાયોનો સંહાર થાય. તમે જુઓ, આ 2 બહુ મુદ્દાના પ્રસંગો હતા. પછી તો પરમાત્માની કુમાર અવસ્થા આવી, જરા સહેજ મોટા થયા. પછી તો સહેજ મોટા વાસડા લઈને જવા માંડ્યા.
એની અંદર એક ધેનુકા ગધેડાની વાત આવે છે. બહુ ફરતા ફરતા જરા આગે, હવે મોટા થયા ને જરા આગે જવા માંડ્યા. આગે જતા એક વન હતો. વનમાંથી નરી તાડફળીની સુગંધી આવે. પેલા ભાઈ આ શું છે? આ બધી સુગંધી બહુ આવે છે. પેલા છોકરાઓ કે અમારે તો મોઢામાં પાણી આવી જાય છે. અમે તો વંદાન પહેલી વખત આવ્યા છીએ. હવે આ તો નવો એરિયા હતો. જો થોડે થોડે બધો એરિયા જોવે ને બધા ફરતે ફરતે કે તો કઈ મોટું જંગલ છે અને જંગલમાં તાડફળી બહુ થાય છે. તાડવન છે આખું. કેટલી તાડફળી, અને ઉપરથી તાડફળી પડે ને બધા એના તમે તાડફળી તો જોઈ છે ને, તાડફળી તો એ પડે. અને ત્યાંનો જે માલિક હતો એ આ ધેનુકાસુર ગધેડો હતો. ગધેડો છે પણ જંગલનો માલિક થઈ બેઠેલો કે આ ફોરેસ્ટ તો મારું. એટલે ફોરેસ્ટ પરમાત્માના છે, ફોરેસ્ટ તમારા નથી. નદીઓ પરમાત્માની છે, પર્વતો પરમાત્માના છે, બધું પરમાત્માનું છે, બીજા કોઈનું નથી. પણ આ ધેનુકાસુરના મગજમાં ફાંકો કે મારું છે, કોઈ લેવા ના દે મારો બેટો. આટલી બધી તાડ ફરે પણ કોઈને ખાવા ના દે, કોઈ પહેરાય નહીં અંદર. પેલા છોકરાઓ કહ્યું મારા તાડફળી ખાવાનું મન થયું છે ને અમારી ઈચ્છા છે તો આપણે અહીં પણ પહેરાય નહીં. કે ધેનુકાસુર છે મારી નાખે. ભગવાન કે પહેવો એના બાપનું છે, પહેરી જાઓ બધા જાઓ. આ પૃથ્વી કોના બાપની છે? કોઈ માલિક થઈ જાય. હું આ 4 વારનો પ્લોટ ને મારો 800 વારનો પ્લોટ ને મારો 1200 વારનો પ્લોટ કોના બાપનો પ્લોટ છે? તો આની બધી લઈ જશે મોહણમ બારીક મેલ છે. તમારો પ્લોટ તો પડ્યો રહેશે. લઈ જજો ને જોડે ઉખાડીને. નકશો લઈ જજો જોડે, નકશો હાથમાં આવતો હોય. આ ધેનુકાસુર આખું ફોરેસ્ટ પચાવી પડેલો મારો. હી વોઝ ધી બિગેસ્ટ એનો ફોરેસ્ટ ઓફિસર ને ફોરેસ્ટ અમલદાર થઈ ગયેલો. અમલદાર નહીં, ફોરેસ્ટ નો માલિક થઈ ગયેલો. કોઈ પહેવા ના દે. ભગવાન કોઈ પહેવા લે બધા શું થાય છે? પેઠા બધા. અને પેઠા તેની હાથે ધેનુકાસુર આવ્યો. એકદમ પેલો ધડાધડ થવા માંડી ને, જરા અવાજ થવા માંડ્યો ને. છોકરા તો પણ કિલકારીઓ, એમને શું? અને તો ફળ ખાવા જ માંડ્યા. આવ્યો ધેનુકાસુર વાંચી કરતો જોરથી ગધેડો દોડતો આવ્યો. ભગવાને કહ્યું મારો બેટો આ તો ખરો દોડતો આવ્યો. ભગવાન તો જોઈ રહ્યા ત્યાં તો બલરામે ઝાલ્યું એનું પૂંછડું અને પાછલા 2 પગ ઝાલીને ઊંચો કરીને એવો ફેરવ્યો જે ઘા કરે ને, એક તાડ પડતાની હાથે તાડફળીનું તાડ પડતા ને એ તાડ બીજા ઉપર, બીજું ત્રીજા ઉપર, ત્રીજું ચોથા ઉપર, એક ઝાયક તાડનો ખોડો કાઢી નાખ્યો. પટકીને પછાડીને મારી જ નાખ્યો. બીજી વાત નહીં. આરામખોર, તારા બાપનું છે જંગલ. પછી તો બીજા બધા એના દોસ્તદારો બધા ગધેડાઓ બધા નીકળી પડ્યા લડવા હારું. બધાને ટોટા ઝાલી પછાડી માર્યા. આખું વન કબજે કરી લીધું. જાઓ, આ ધીસ ઇઝ ઓપન ટુ પબ્લિક, ઇટ ઇઝ નોટ એનીબડીઝ પ્રોપર્ટી. બોર્ડ મારી દીધું, ઇટ ઇઝ ઓપન ટુ પબ્લિક. પબ્લિકનો ઉપયોગ કરો એનો. આટલા બધા તાડફળી પાકે તમે એકલા બધા આંબા લઈને બેસી ગયા છો. અને તે કોઈ ખાતા નથી, ખાવા દેતા નથી. ખાવા દો કોઈને. તમારા બાપનું નથી બધું જે પાકે છે, આપો કોઈને. જે પાકે છે ખેતરમાં ચકલાનો ભાગ છે, એની અંદર પશુ પક્ષીનો બધાનો ભાગ છે. બાકીનું વધે તમારું કેટલું? આ પ્રમાણે ધેનુકાસુરનો વધ કર્યો. આ પ્રમાણે બધી લીલાઓ ચાલે. રોજ જાય ને રોજ કંઈક નું કંઈક નવું ગતકડું થાય. રોજ પાછા એની માના આગળ જઈને ગોપીઓ આગળ જઈને બધી વાત કરે કે આવું થયું હતું. ગોપીઓ રાજી થાય ભગવાનની લીલા સાંભળીને. એમ ફરતે એક દાડો ગયા તે આ પેલો જમનાજીનો એક ધરો હતો. નડ્યું કહે છે કે તો ગાયો જાય તો મરી જ જાય, તો પાણી પીવો તો મરી જાય. એ શું છે ત્યાં આગળ? કે એક મોટો નાગ પડ્યો છે અંદર. નાગ જબરજસ્ત નાગ છે અને એનું એટલું ઝેર છે, અને ખરેખર ભયંકર ઝેરી નાગ. ભગવાન કે જોયો તો ખરા કેવો છે. ગાયો તરતી ત્યાં ગઈ, એની પાછળ ગયા. જોયું તો એટલું ભયંકર. એક ધરો હતો, એના ઝેરથી પાણી ઉકળે. એકચ્યુઅલી પાણી ઉકળે, આમ પરપોટા થાય. અને એમાંથી જે વરાળ નીકળે, એ વરાળ એવી નીકળે કે ઉપર ઉડતું પક્ષીઓ એ પટકે જ પાછું પડે, હેઠું પડે, મરે. એની વરાળમાંથી મરે. એટલું જ ઝેર, ભયંકર ઝેરી. એનું વર્ણન કર્યું છે ધરાનું. તો આપણે આમ ધલબળી જઈએ કે એની આજુબાજુની ફૂસ ઉડે ને, પેલી ફરફર, પાણી ફરફર ઉડે તો ફરફર તે આજુબાજુનું ઘાસ ભૂસ હોય બધું, અગર તો જે કોઈ કઈ સુરક્ષા કઈ હોય તો બળીને ભસ્મ થઈ જાય. એટલું બધું કાતિલ ઝેર. આવો કાતિલ ઝેર જેવો નાગ. અને એ નાગ કે છે અંદર છે. ભગવાને કહ્યું કે આ નાગ અહીં ના ચાલે, અહીંથી કાઢવો જ પડે. અને મારી ગાયોની શું થાય? ભગવાને કહ્યું તમે બધા ઉભા રહો. આ ઝાડ છે કદંબનું, એની ઉપર હું ચડીને એની અંદર ખાપકું છું. પેલા કઈ મરી જવાય તો ના કરે, તમે જુઓ, ચિંતા ના કરો. ભગવાન ચડી ગયા ઉપર, અને ઉપર દૂર ઝાડ, ત્યાંથી જે ઠેકડો મારે અંદર પાણીનો ખાપક્યા બરાબર ના.
કેટલીક જગ્યાએ એવી પણ કથા આવે છે કે બે દડો કંઈક રમતા હતા અને દડો ગબડતો ગબડતો 3 ગણ લેવા ગયા. ભાગવતમાં એ વાત નથી, ભાગવતમાં એ પ્રસંગ નથી આપ્યો. ભાગવતમાં તો એવું લખ્યું છે, એમાં દડાની વાત નથી આવતી. પણ ભગવાન એના ઝાડ ઉપર, કદમના ઝાડ ઉપર ચડીને ભૂસકો માર્યો. એવા જોરથી ખાબક્યા સાથે પાણી હળલ હળલ થઈ ગયું એકદમ. અને પછી તો પાણીને બરાબર દોડવા માંડ્યા, જોરદાર પાણી દોડવા માંડ્યા. નાગ એના ડ્રોઈંગ રૂમમાં હુતેલો, એના શયનખંડમાં. એને થયું કે આ ગરબડ શું છે, મારા ઘરમાં આ બધું તોફાન શું થાય, આ કોણ ધમાલ કરે છે. એકદમ નાગ બહાર નીકળ્યો. નાગ બહાર નીકળ્યો તો પરમાત્માને જોયા. પહેલો તો એક વખત તો એના હૃદયમાં ભાવ પેદા થઈ ગયો. નાગને એની કેરેક્ટરને બહુ સુંદર વર્ણવી છે આની અંદર. નાગે પહેલા તો પરમાત્માને જોઈ, કારણ કે એટ્રેક્શન છે, મેગ્નેટિક ફોર્સ, મેગ્નેટિક એટ્રેક્શન, બલબલાને પણ હૃદયમાં એક વખત તો ભાવ પેદા કરી દે. નાગના હૃદયમાં ભાવ પેદા થઈ ગયો. પણ એને પેલો ગુસ્સો આવી ગયેલો. નાગ સ્વાભાવિક કોરથી ગુસ્સો આવી ગયો, મારા ઘરમાં તોફાન કેમ કરી દે આરામખોર. શું સમજે છે? ભગવાન કહે છે ત્યાં તો ભગવાનને શ્યાં બોલવાનું જોઈએ. 2 જણા બાથમ બાથા જ આયા બરાબરના. નાગના મનમાં એમ કે હું એને એવા મર્મ સ્થાન ઉપર ઘા કરું કે મરી જાય, એટલે ચૂડ ભરાવવા પ્રયત્ન કરે. પણ ભગવાનની ગોઠવણ કેવી તમે જુઓ. એ જાણે નાગનો સ્વભાવ, દરેક પ્રાણીનો સ્વભાવ પરમાત્મા જાણતા હોય. નાગ આમ આવે તારે આમ જતા રહે, આમ આવે તારે આમ જતા રહે. નાગને ગોળ કુંડાવું ફેરો કરે. નાગ ફરી ના શકે જલ્દી, એની તકલીફ છે મોટાની મોટી. નાગને તમે જો આમ પૂંછડું ચાલીને જો આમ ભમાવો તો એને એક અંકોડા તૂટી જાય બિચારાના. એ જલ્દી ફરી ના શકે, ગોળ ના ફરી શકે. સીધો આમ જઈ શકે, સીધો દોડતો અગર થોડો કર લઈ શકે, પણ એકદમ ગોળ ના ફરી જાય શકે. તો પરમાત્માને ગોળ ફેરવવા માંડ્યો. એવો ગોળ પેલો જ્યાં ઘા કરવા જાય ત્યાં આ બાજુ ખસી જાય, આમ ઘા થાય આ બાજુ ખસી જાય, આમ ઘા. એમ એને અડધો તો એમ જ તકવી નાખ્યો. અડધી શક્તિ તો એની નાગની ફેરવવામાં. એવી રીતે કોલા પર જે કોલા પીઠ જે પેલો હાથી છે એને પણ એવી રીતે ફેરવ્યો છે. આગળ કથા આવશે. હાથીનો સ્વભાવ શું છે, નાગનો સ્વભાવ શું છે, પ્રાણી માત્રનો સ્વભાવ પરમાત્મા તો જાણે. પહેલા તો એને અડધી શક્તિ તો એમ જ વેડફી નાખી બિચારે. ભગવાન હવે વિચાર કરે કે પેલો વિચાર કરે કે હું એવો ઘા કરું કે એના મર્મ સ્થાન પર. ભગવાન વિચાર કરે કે સહેજ જો ફેન નમાતું ઉપર ચડી દઉં. બસ આ 2 જણા એમના વ્યૂહની અંદર બરાબરના તોફાને ચડ્યા. બાથમ બાથા પણ આયા, પણ એમ તો મેળ ના પડ્યો. પછી તો એકચ્યુઅલી એમને વિચાર કર્યો કે એની ઉપર ચડી દો. પેલો સાપ જ્યાં એક લાગ જોઈને જ્યાં એના ઘા કરવા ગયો ને તેની હાથે જ એકદમ ઠેકડો મારીને ઉપર ચડી ગયા. સાપને તો 1000 ફેણ ઉપર ચડી ગયા. ઉપર ચડી પછી લાતાટવા માંડ્યા, લાતો મારે. હવે 1000 ફેણ તમે જોયું છે ને હાર્મોનિયમ ને તમે એક ડટ્ટો ઊંચો થાય મારો એટલે શું અવાજ કરે, પાછો એ ઊંચો થાય તો બીજી ઉપર, બીજા ત્રીજી ઉપર. એ પ્રમાણે પરમાત્મા જાણે હાર્મોનિયમ ઉપર પગથી રમતા હોય, આપણે તો આંગળીઓથી રમીએ છીએ, પણ હાર્મોનિયમ જે માથું ઊંચું થાય એની ઉપર એવો એક ઘા કરે, ફૂમ કરતો અવાજ કરે. બીજા ઉપર ઘા કરે તો ફૂમ અવાજ કરે. તો એવી રીતે પરમાત્માએ એવી રીતે બરાબર પગને લાતો મારવા માંડી કે એકચ્યુઅલી નૃત્ય દેખાય. આમ કુદરતી નૃત્ય. કથકલી કે શું કે છે એને પેલું, એના કરતા જુદી જાતનું પેલું કયું કરે છે ને, આરંગત રહીલ ને એવું કઈ કરે છે ને. હા, ભરતમ નાટ્યમ એવું. એ ભરતનાટ્ય ચાલ્યું, કથકલી ચાલે ને પેલે આરંગત રેલ ને, અને આ બધા નાટક એના પગ દોડે, એવી રીતે દોડે. હાર્મોનિયમ એવું નેચરલ. આપણે તે નેચરલ નાચતા ના આવડે. કોઈક દાડો આપણે નેચરલી નાચીએ છીએ, રસ્તામાં જતા આવીએ બીડીનું ઠૂઠું હળગતું પડ્યું હોય ને એની ઉપર પગ આવે ત્યારે આપણે નેચરલ ડાન્સ થઈ જાય છે. કોક વખત આપણે કોક મારે એવો ઠોકર મારે, એવી પગની એડીથી મારે ને પેલો ફુંકાર કરે ને ઝેરો કરે. 1000 ફેણ ઉપર ભગવાન આમ નાચે, આમ એમાં જ એક સંગીત પેદા થઈ ગયું. એવું અલૌકિક સંગીત પેદા થઈ ગયું. આ સ્વર્ગની અંદર ગંધર્વો ને યક્ષો ને અપ્સરાઓ જોયા કે સંગીત ક્યાંથી ચાલે છે. જબરજસ્ત સંગીત બ્રહ્માંડ ની અંદર વ્યાપી ગયું. અને પછી તો લાગ્યું કે આ તો સંગીત ચાલે છે પૃથ્વી પર. અને એ સંગીતની સાથે એમણે તાલ મિલાયો. ગંધર્વો અને યક્ષો એ પણ એની સાથે મૃદંગ વગાડવા લાગ્યા. અપ્સરાઓ એ સંગીતની અંદર નાચવા લાગી એકચ્યુઅલી. અને આખા બ્રહ્માંડ સંગીતથી ભરાઈ ગયું. અને એની અંદર પેલો ફૂટકારનો અવાજ, અને પરમાત્મા જે એડીથી ઠોકર મારે, અને પેલાને લોહી લોહાણ થાય, અને મોઢામાંથી લોહી ઓકે, મોઢામાંથી ઝેર ઓકે, એવું સંગીત ચાલ્યું. જબરજસ્ત સંગીત ચાલ્યું. ગજબના સંગીતનું વર્ણન કરી છે. આવું સંગીત દુનિયામાં ક્યાંય જોયું નથી. પરમાત્માનો ડાન્સ કેટલો સુંદર ડાન્સ. એક જેમ આપણે તો એમાં તો કેટલા દટ્ટા છે, હાર્મોનિયમમાં તો 27 કેવા કઈ દટ્ટા છે. સાની ગપ્પા મારે છે, સાની ગપ્પા મારે છે બોલે છે.
પણ આ તો ગજબનો ડાન્સ. પગ વતે હાર્મોનિયમ વગાડે, પગની એડીથી હાર્મોનિયમ વગાડે, અને હાર્મોનિયમ એ નવા પ્રકારનું 1000 ડટ્ટા વાળું, અને એ હાર્મોનિયમથી અવાજ નીકળે, સુમ સુમ ફૂમ ફૂમ એમ જે અવાજ ચાલે. અરે પરમાત્મા જે નાચે, કાંઈક 1000 ફેણ એટલે ઘડીકમાં ઠેકડો મારે પેન લાત મારે, ઘડીકમાં ઠેકડો મારે પેન લાત મારે, એની પગની એડીથી એવા ઠોકર મારે, એવી ઠોકર મારે, પેલો જોરથી ગુસ્સાથી અવાજ કરે. એ સંગીત આખું બની ગયું. બોલો, પરમાત્માના નાટ્ય લીલા સંગીતના. આને એને કઈ આનંદ ત્રેગલની પરીક્ષામાં પાસ કરી હતી? અરે બધી જેની વિદ્યાઓ, જેના 64 વિદ્યાઓ ભણેલો એવો, તો આ બધી વિદ્યાઓનો માલિક, વિદ્યાધિપતિ, એને આ ડાન્સની વિદ્યા ના આવડે? એને કઈ ટ્રેનિંગ લીધી હતી? પણ એને તમે જુઓ, એવું સંગીત બનાવ્યું, ઉપર ગંધર્વોના અક્ષરો વિચારવા પડી ગયા. કરે આ સંગીત કેટલું ચાલે છે. ચાલો આપણે હવાના તબલા હાર્મોનિયમ સિતારો લઈને બેસી ગયા, સંગીતની સાથે સંગીત મિલાયું, અને તે અપ્સરાઓ એ સંગીતની અંદર નાચવા લાગી. આવું સુંદર મનોરમ દ્રશ્ય થઈ ગયું બરાબરનું. પેલાને લાતો મારતે મારતે પેલો પછીઓટે બેભાન થઈ ગયો બિચારો. બેભાન થઈને પડ્યો. ભગવાને કહ્યું બિચારો પડી ગયો, હવે પડી ગયો બિચારો. ત્યાં તો પેલી એની નાગણીઓ બધી દોડતી દોડતી આવી. કારણ અમારા ધણીને શું થયું, શું થયું? નાગણીઓ પતિવ્રતા સ્ત્રીઓ હતી, ઘણી પતિવ્રતા સ્ત્રીઓ હતી. આવીને બિચારી બેવકાર જોડી વિનવે, સ્વામી મૂકો અમારા કંઠને, અમે અપરાધી કઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. કેવું સુંદર! એ બહુ કથા લખી છે અમારા નરસિંહ મહેતાએ, બહુ સુંદર લખી છે. એની અંદર પણ જે પ્રસંગ આપ્યો છે, એની અંદર કહ્યું છે કે મથુરા નગરીમાં જુગતું રમતા નાગનું શીશ હારી, એ બધું ગપ્પું મારેલું ભગવાને. આમ તો જુઠ્ઠું બોલવાની, આમ તો પ્રેક્ટિસ. ક્યાં મથુરામાં ગયા જ છે કઈ દાડો? નકામા ખોટી વાત. આ તો પેલીને સમજાવવા સારું કે મથુરા નગરીમાં જુગતું રમ્યો તો માથું હારી આવ્યો છું, મારું માથું લેવા આવ્યો છું. કશું નહીં, જુઠ્ઠો. ઘણી વખત જુઠ્ઠું બોલ્યા ભગવાન. એક બે વખત એવું જુઠ્ઠું બોલ્યા છે કે માફ ના થઈ શકે. હું તમને કહીશ આગળ એ પ્રસંગ. ખરેખર જુઠ્ઠું બોલ્યા, દગો કર્યો.